દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સરકારનો નિર્ણય 7 જિલ્લાના 3 લાખ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોને દિવસે વીજ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। સરકારના નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યા છે। સરકારે 2020માં વીજ આપવાની શરૂઆત કરી હતી, ત્યારે વીજ સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને વીજળી આપવામાં આવી રહી છે, પણ દક્ષિણ ગુજરાતમાં તેનો વિલંબ થયો હતો। ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતને હવે વીજળી આપવાનું શરૂ કર્યું છે। ખેડૂતોને ખાસ કરીને ગુજરાતમાં જે રીતની સ્થિતિ હતી કે દિવસે એક અઠવાડિયું વીજળી અને એક અઠવાડિયું રાતે વીજળી, એને કારણે રાતે ઠંડી હોય અને ખાસ કરીને જંગલી જાનવરોનો પણ ભારે ત્રાસ હોય અને સાપના ડોકા છોડીને રાતે વીજળી વાળવાની ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી હતી। ઘણા સમયથી ખેડૂતોની લાગણી અને માંગણી હતી કે ગુજરાત સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે અને એના અનુસંધાનમાં આ માંગણી સ્વીકારીને 2020માં રાજ્યની સરકારે સૂર્યોદય કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી। આજે તમે જો તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ખાસ કરીને ઉર્જા મંત્રીએ જે રીતે કામગીરી કરી છે, એને કારણે દક્ષિણ ગુજરાતમાં લગભગ 3 લાખથી વધારે ખેડૂતોના ખેતરોમાં દિવસે વીજળી આવી છે। ખેડૂતોને ખુશી ઉત્પન્ન થઈ છે, ખાસ કરીને જે સ્થિતિ બનતી હતી ને ખાસ કરીને વીજળી અને ખાસ કરીને ખેતીમાં પાણી અગત્યનું અંગ છે અને જ્યારે દિવસે વીજળી આવતી હોય તો સ્વાભાવિક છે કે પૂરતી ક્ષમતાથી ખેડૂતો વીજળી વાપરી શકે અને પાણી